એનઓસી આપવાના નામે કમાણીનો ખેલ અને એસીબીનો સીધો ડિમોલેશન એટેક. ₹36,000ની લાંચ બની ગળાનો ફાંસો. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટીઓ જાળમાં ફસાયા કે ગણતરીની મિનિટોમાં જ નોકરી પણ સ્વાહા. ઘર પર દરોડા, રોકડ જપ્ત અને લોકર સીલ. જુઓ અમદાવાદમાં ભ્રષ્ટ બાબુ પર એસીબીની સર્જિકલ સ્ટ્રાઇકનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ. ઓપરેશન ફાયર, એનઓસીના નામે લાંચનું સિન્ડિકેટ. અમદાવાદમાં એસીબીનો સપાટો, ભ્રષ્ટ બાબુ ટર્મિનેટ. લોકોની સુરક્ષા સાથે રમત કરનાર બેનકાબ. સરકારી તિજોરી અને પ્રજાની સુરક્ષા માટે જવાબદાર ખુરશી પર બેસીને જ્યારે અધિકારીઓ જ કમાણીનો અડ્ડો બનાવી દે ત્યારે કાયદાનો કોરડો વિંજાતો હોય છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વચેટિયા ભાવસિંહ ઝાલાનો ભ્રષ્ટ ચહેરો વડોદરા એસીબીએ પર્દાફાશ કરી દીધો છે. ગુજરાત સરકારના પોર્ટલ પર 6 બિલ્ડિંગોની રિન્યુઅલ ફાયર એનઓસી મંજૂર કરાવવાના બદલામાં બિલ્ડિંગ દીઠ 6,000 એટલે કે 36,000ની લાંચ મંગાઈ હતી. જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ એનઓસીના ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે. તે ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ડિજિટલ પોર્ટલ વચેટિયાનો કટ. ઓનલાઈન સિસ્ટમ શરૂ થતાં જ અમિત ડોંગરે સીધો સંપર્ક ટાળીને વચેટિયા ભાવસિંહ મારફતે કન્સલ્ટન્સીના નામે કમિશન ખોરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો. પરંતુ 7 ઓગસ્ટે ગોઠવાયેલા એસીબીના છટકામાં ભાવસિંહ 36,000ની રોકડ સાથે રંગે હાથ ઝડપાઈ ગયો અને તેની કડી ચાલીને ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના હાથમાં પણ હથકડી પહેરાવી દેવાઈ. અમિત કુમાર આનંદરાવ ડોંગરે છે જે અત્યારે ચીફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હિતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે. ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે અને જે આ પ્રજાજન છે ઝાલા એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી. 1.10 લાખ રોકડા જપ્ત, 1 લોકર, 3 એકાઉન્ટ સીલ. રેડ દરમિયાન ડોંગરેના ઘરેથી 1,10,000ની રોકડ મળી આવી છે, જ્યારે 3 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી 1 લોકર સીલ કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રોબેશન પર રહેલો આ અધિકારી ફાયર કન્સલ્ટન્ટ્સના સાથે મળીને એનઓસીના નામે માતબર રકમ ઉઘરાવતો હતો. પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલી ફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. બેનામી સંપત્તિ થશે સ્કેન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી ડોંગરેને બરતરફ કરી દીધા છે. હવે એસીબી ટેકનિકલ ટ્રાયલ મારફતે આ ભ્રષ્ટ અધિકારીની સમગ્ર કાર્યકાળ દરમિયાન ભેગી કરેલી બેનામી સંપત્તિનું તાગ મેળવવામાં લાગી ગઈ છે. તે અંગે 10 મુદ્દાના રિમાન્ડની માંગણી કરેલી, કુલ 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં નામદાર કોર્ટ દ્વારા બુધવાર 12 તારીખ બુધવાર સુધીના એટલે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે. એમાં આરોપીઓને સાથે રાખી અને એમની જે સ્ક્રિપ્ટ છે કે એમના જે લોગિન આઈડી છે, એમની જે વિગતો છે, રોકાણની વિગતો છે, એ તમામ વિગતોની તપાસ કરવા માટે વધુ તપાસ ઊંડાણપૂર્વક કરી શકે એ માટે આઈઓએ રિમાન્ડ માંગેલા, જેમાંથી 12 તારીખના બુધવાર સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે.
આરોપી અમિત ડોંગરે ભાવસી ઝાલાના સંપર્કમાં કેટલાક દિવસ આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે હકીકતમાં ક્યારથી તેઓ સંપર્કમાં હતા અને અગાઉ ક્યારેય આ રીતે ક્યાંકથી લાંચ લીધી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ અમિત ડોંગરેએ અત્યાર સુધીમાં કેટલી એનઓસી આપી અને તેમાં કોઈ વ્યક્તિ પાસેથી લાંચની રકમ મેળવી છે કે કેમ તે અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. કલાકાર એવા લેખિકા જ બન્યા ટાર્ગેટ, પણ ખાખીની આઈ ચક્ર આગળ નિષ્ફળ ગયા ગુનેગારોનો ઓવર કોન્ફિડન્સ. 150 સીસીટીવી ફૂટેજ, એક મિત્રનું બર્ગમેન અને ગુનાખોરીનો ચોક્કસ ખેલ. કાગડાપીઠ અને એલસીબી ઝોન 6ની ટીમે કેવી રીતે કાજલ ઓઝા વૈદ્યના પર્સ સ્નેચરોની કરી ધરપકડ તે જોઈએ. ઓપરેશન બર્ગમેન. જાણીતા લેખિકાનું પર્સ ઝૂંટવાયું. 150 સીસીટીવી ટ્રેસ કરાયા. 5મી ઓગસ્ટ 2026ના રોજ મુંબઈથી ટ્રેનમાં આવી મણિનગર સ્ટેશનથી રિક્ષામાં જઈ રહેલા જાણીતા સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય સાથે ભૂલાભાઈ 4 રસ્તે રમાયો હતો એક સનસનીખેજ ખેલ. ચાલતી રિક્ષામાં ઝાપટ મારીને કિંમતી પર્સ ઝૂંટવી બે સ્નેચરો પળવારમાં ગાયબ થઈ ગયા. પરંતુ ખાખીને પડકાર ફેંકનાર આ ભેજાબાજોને ખબર નહોતી કે તેમનો રસ્તો સીધો જેલ તરફ જઈ રહ્યો છે. એક ડબલ સવારી સ્કૂટર ચાલકે રિક્ષાની અંદર હાથ નાખી અને તેમનું પર્સ છે એ સ્નેચ કરેલું હતું. ત્યારબાદ છે એ મહિલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સત્વરે છે એ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચૂહા અને તનવીર. 150 સીસીટીવી સ્કેન. કાગડાપીઠ પોલીસ અને ઝોન 6 એલસીબીએ આખા પંથકની ગલીઓ શોધી મારી. 150થી વધુ સીસીટીવી કેમેરાના ફ્રેમ બાય ફ્રેમ એનાલિસિસ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા મોહરાઓની મોડસ ઓપરેન્ડી સ્કેન કરતા કાંકરિયા રેલવે યાર્ડ પાસેથી દાણી લીમડાના તનવીર શેખ અને ફૈઝાન ઉર્ફે ચૂહા જબ્બે થઈ ગયા. આશરે 150 જેટલા સીસીટીવી કેમેરા, અગાઉની એમઓ ધરાવતા આરોપીઓની તપાસ અને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તેમની ટીમ દ્વારા બે આરોપીઓને છે એ એરેસ્ટ કરવામાં આવેલા છે. 100% મુદ્દામાલ રિકવર. મિત્ર પાસેથી નાસ્તો કરવાના બહાને માંગેલા બર્ગમેન સ્કૂટર પર નંબર પ્લેટ સાથે છેડછાડ કરી આચરેલી ઠગાઈનો અંત આવ્યો. પોલીસે 70 સ્નેચરો પાસેથી બે કિંમતી પર્સ, બે સેમસંગ સ્માર્ટફોન, બેંક કાર્ડ્સ, પેનડ્રાઈવ અને રોકડ સહિત 100% મુદ્દામાલ રિકવર કરી લીધો છે. તનવીર શેખ ઉંમર વર્ષ 21 અને બીજો આરોપી છે ફૈઝન ઉર્ફે ચૂહા. આ બંને આરોપી છે એ દાણી લીમડા વિસ્તારના રહેવાસી છે. આમની બંને પાસેથી ફરિયાદીનો જે પણ મુદ્દામાલ ગયેલો હતો તે સંપૂર્ણ 100% મુદ્દામાલ રિકવર કરેલો છે. આ મુદ્દામાલની અંદર બે કિંમતી પર્સો છે, બે સેમસંગના છે એ મોબાઈલો છે. આ ઉપરાંત પેનડ્રાઈવ, રોકડ રૂપિયા 4000, જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે મુદ્દામાલ મળી આવેલ છે. મણિનગર, નારોલ અને વટવામાં સ્નેચિંગનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા સ્નેચરોએ અન્ય કોઈ હાઈવે રોબરી આચરી છે કે કેમ તે રહસ્ય પરથી પડદો ઊંચકાવવા પોલીસે રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે લીધેલી 15 લાખની બ્રાન્ડ થારમાંથી આખું એન્જિન બદલી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાતીર ભેજાબાજોએ નવી કારમાં જૂનું ખટારા જેવું એન્જિન ફિટ કરી દીધું. તો જોઈએ કેવી રીતે ખુલ્યો આ એન્જિન સ્વેપિંગનો ખેલ. ઓપરેશન એન્જિન. ભાડે લીધી થાર, એન્જિન ગાયબ. 15 લાખની થાર અને 4 કલાકનો ખેલ. સામાન્ય રીતે ભાડે કાર લઈ જઈને પાર્ટ કે મ્યુઝિક સિસ્ટમ ચોરી થવાના કિસ્સા સાંભળ્યા હશે, પણ સંસ્કારી નગરી વડોદરામાં રમાયો એક એવો ક્રાઇમ ગેમ જેણે ખાખીને પણ ચોંકાવી દીધી. 15 લાખની નવી નકોર બ્લેક થાર સેલ્ફ ડ્રાઈવ પર ભાડે લેવાઈ, પણ પરત આવી ત્યારે તેની ધડમાંથી આત્મા જ ગાયબ હતી.
એટલે કે નવી થારનું પાવરફુલ એન્જિન ગાયબ કરી તેની જગ્યાએ ફિટ કરી દેવાયું ભંગાર એન્જિન। कृष्णा पांडे नाम का व्यक्ति आया था जो कई बार गाड़ी लेके गया है और 3 दिन के बुकिंग में दिया था और 3,000 रुपये पर डे में दिया था। कार जब मेरे को रिटर्न मिली मेरे मित्रों को, तो उनमें आवाज़ आ रहा था आगे से और गाड़ी 40 के ऊपर नहीं जा रही थी। उसके बाद में उसका संपर्क किया था, उसने बताया कि गाड़ी में यूरिया का प्रॉब्लम है, इसलिए गाड़ी की रेस जो है वो नहीं चलेगी, आप उसका काम करवा दो, जो खर्चा होगा मैं दे दूंगा। ફરિયાદી મુજબ જ્યારે તેણે પોતાની કાર પોતાના પર્સનલ ગેરેજવાળાને બતાવી કે એન્જિનની અદલા બદલી થઈ હોવાનો ભાંડો ફૂટ્યો। ગેરેજમાં ખેલાયો એન્જિન ટ્રાન્સપ્લાન્ટનો ખેલ। 40 કિલોમીટરની સ્પીડ અને ખુલ્યું એન્જિન સ્વેપનું રહસ્ય। તારીખ 17 જુલાઈ 2026 ગાડી પરત મળતા જ 40ની સ્પીડે થંભી જતા માલિકને શંકા ગઈ। જીપીએસ ટ્રેક કરતા ખુલાસો થયો કે આ ગાડી ઓટોસ્પેસ નામના ગેરેજમાં ગઈ હતી, જ્યાં માત્ર 4 જ કલાકમાં સન્ની સિંઘ નામના મુખ્ય સૂત્રધારે પોતાની એક્સિડન્ટવાળી સફેદ થારનું ખરાબ એન્જિન ભાડાની બ્લેક થાર સાથે બદલી નાખ્યું હતું। થાર 2 ગાડીઓ આવી હતી મારી પાસે, એક વ્હાઇટ થાર અને એક બ્લેક થાર। બ્લેક થારમાં જેમાં નંબર પ્લેટ નથી એ ગાડીમાં એવું થયું છે સાહેબ, મારી ત્યાં આવી એ વ્હાઇટ થારનું એન્જિન ખોલાવડાવ્યું। એન્જિન ખોલાવડાવ્યા પછી એ ભાઈ એવું કીધું, પાછો મને સાંજ હોરા ફોન કર્યો, બોલે કે મારી બીજી એક ગાડી છે, હમણાં એ ગાડી ઘરે પડી રહેવાની છે મહિનો દિવસ, એ ગાડીનું એન્જિન તમે આ મારી વ્હાઇટ થારમાં મને નાખી આપો અને પેલું જે એન્જિન છે મને બ્લેક થારમાં નાખી આપો। એ રીતના મારી જોડે વાત કરીને કામ કરાવી ગયા છે। આરટીઓ નિયમોના ધજાગરા, શાતિર મોડસ ઓપરેન્ડી। વાહનની આરસી બુકમાં નોંધાયેલ ચેસીસ અને એન્જિન નંબરની સાથે છેડછાડ કરવી એ કાયદાકીય રીતે ગંભીર અપરાધ છે। સેલ્ફ ડ્રાઈવના બિઝનેસને નિશાન બનાવી સન્ની સિંઘ, કૃષ્ણા પાંડે, ઓમ સિંઘ અને ગેરેજ સંચાલક દીપ સલાટે આચરેલા આ રેકેટનો પાણીગેટ પોલીસે પર્દાફાશ કરી તમામ મહોરાઓને ધકેલી દીધા છે જેલના સળિયા પાછળ। કે જે સની વ્યક્તિ છે એની પાસે પોતાની પાસે થાર છે અને એ પણ સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી આપે છે। એની થારનું એન્જિન ખરાબ થઈ ગયેલું હતું, જેથી એણે થાર બીજા પાસેથી ભાડે લીધી અને એન્જિન એણે એક ગરાજમાં જઈને, ગરાજનું નામ છે ઓટોસ્પેસ, ત્યાં જઈને બદલી નાખ્યું છે। મુખ્ય આરોપી છે એ સની છે, તેની મદદમાં કૃષ્ણકાંત, ઓમકાર સિંઘ અને દીપ સલાટ કરીને અન્ય આરોપી તેની સાથે છે। આ જે આરોપી છે સની, તેના વિરુદ્ધમાં અગાઉ પણ મારામારીના 1-2 ગુનાઓ દાખલ થયેલા છે। વાહન માલિકો માટે લાલ બત્તી। સેલ્ફ ડ્રાઈવ બિઝનેસ કરતા માલિકો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે। પોલીસે વાહનોમાં જીપીએસ સાથે ઓબીડી ટ્રેકર લગાવવા અપીલ કરી છે, જેથી કોઈ ભેજાબાજ તમારા વાહનના કલેજા પર હાથ ન મારી શકે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। વોટ્સએપની ઓળખાણથી શરૂ થયું હની ટ્રેપનું કાવતરું અને પછી ખોટી પોલીસ બની ખંડણી વસૂલાઈ। ગીર સોમનાથમાં 2,05,000ની ખંડણીના કેસમાં મહિલા સહિત વધુ 3 આરોપીઓ ઝડપાયા, જ્યારે હજુ પણ 3 ફરાર છે। રૂપની જાળ, ખાખીની ધમકી, હની ટ્રેપ, માસ્ટર માઇન્ડ જેલ ભેગા। એક માસૂમ ચહેરો, મીઠી મીઠી વાતો અને પછી શિકાર પર ફેંકાયેલી પ્રેમની ઝેરી જાળ। ગીર ગઢડાના અંબાડા ગામ નજીક ખેલાયો એક એવો સનસનીખેજ ખેલ જેણે સમગ્ર પંથકમાં સન્નાટો મચાવી દીધો। 58 વર્ષીય આધેડને સોશિયલ મીડિયા પર પ્રેમની જાળમાં ફસાવીને આચરવામાં આવ્યો લાખો રૂપિયાનો ખંડણીનો કારસો। ગઈ તારીખ 19/2/2026 ના રોજ એક ફરિયાદી છે 58 વર્ષના, તેઓની સાથે એક હની ટ્રેપનો બનાવ બનેલ હતો, જે અનુસંધાને 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન 2 આરોપી અગાઉ પકડવામાં આવ્યા હતા। પહેલા મુલાકાત, પછી પોલીસની ધમકી, નકલી ખાખી, અસલી ખંડણી। વાસ્તવમાં આ કોઈ સામાન્ય ગુનો ન હતો, પરંતુ પૂર્વ આયોજિત ક્રાઇમ સિન્ડિકેટ હતું। કાજલ ઉર્ફે ભૂરી સોશિયલ મીડિયાથી એકાંતમાં મળવાના બહાને શિકારને બોલાવતી અને પછી જંગલના અવાવરૂ રસ્તે કાળી 4-વ્હીલમાંથી પ્રગટ થતા નકલી પોલીસના આકાઓ। ડ્રગ્સ કેસમાં જેલમાં સડાવી દેવાનો ખોફ બતાવી આ રણચંડી અને તેના સાગરીતોએ 2,05,000 બળજબરીથી પડાવી લીધા। આરોપી જે કાજલ ઉર્ફે ભૂરી છે એ આ કામના ફરિયાદી સાથે ફેસબુકમાં વાતચીત કરતી હતી અને એકાંતમાં મળવા માટે બોલાવે અને મળવા માટે જાય ત્યારે આ કામના બીજા આરોપીઓ છે જે પાછળથી આવીને પોલીસની ખોટી ઓળખ આપતા હતા અને ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને
ફરિયાદી પાસેથી પૈસા પડાવી લેતા હતા. આ ગુનામાં મુખ્યત્વે ફરિયાદીએ 2,05,000 જેટલી રકમ આરોપીઓને આપેલી હતી. 5 પકડાયા, 3 હજુ ફરાર. કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. સુરત સુધી રેડ પાડી ગીર ગઢડા પોલીસે દિવ્યેશ વાઢેડ, દિલીપ ઝાલા અને કાજલ ઉર્ફે ભૂરીની અટકાયત કરી લીધી છે. આ અગાઉ ચિરાગ જાદવ અને કાર્તિક સોલંકી પણ ખાખીના સકંજામાં આવી ચૂક્યા છે. કુલ 8 આરોપી છે, જેમાં અગાઉ 2 આરોપી ચિરાગ જાદવ અને કાર્તિક સોલંકી છે, એ બંનેની ધરપકડ થઈ ગઈ છે અને 3 આરોપી આજે અટક કરવામાં આવે છે. હજુ પણ 3 આરોપી નાસ્તા ફરતા છે આ ગુનામાં. તેઓને પકડવા માટે પણ અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે. તો જે કાજલ ઉર્ફે ભૂરી છે એ આ કામના જે ફરિયાદીની સાથે ફેસબુકમાં વાતચીત કરતી હતી અને એકાંતમાં મળવા માટે બોલાવીને આ બંને આરોપીઓએ કુલ ટોટલ 2,05,000 જેવી રકમ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વકથી ધાક ધમકી આપીને કઢાવી લીધી હતી. જે અનુસંધાને આજે આ 3 આરોપીની ધરપકડ કરી અને રિમાન્ડની માંગણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હની ટ્રેપનું જાળ કે મોટું ખંડણી રેકેટ? હજુ પણ 3 શિકારીઓ ફરાર છે અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે. શું આ જાળમાં અન્ય નિર્દોષો પણ ફસાયા છે? તે રહસ્ય પરથી પડદો ઉચકાવવો હજુ બાકી છે. ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. ગાંધીનગરમાં પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પોતાની જ 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર જલ્લાદ પિતાને પોલીસે ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પિતા કે જલ્લાદ, પવિત્ર સંબંધ થયો કલંકિત. હેવાન બાપની ધરપકડ. વાત્સલ્યનો ગુનો, માસૂમ પર જાતીય હુમલો. જે હાથમાં દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હોય એ જ હાથે માસુમિયતની બલિ ચડાવી દીધી. ગાંધીનગરમાં એકલા પડેલા પિતાનો રાક્ષસી ચહેરો સામે આવ્યો છે. પત્ની સાથે ચાલતા કૌટુંબિક કલેશ વચ્ચે આ પાપી બાપ પોતાની 4.5 વર્ષની બાળકીને ઘરે લાવ્યો અને રાત્રિના અંધારામાં આચરી નાખ્યું અમાનુષી પાપ. નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના કરનાર એનો ફાધર જ છે. નાની બાળકીની ફાધર અને મધર અને ફાધર વચ્ચે ઝઘડો ચાલતો હતો અને મધર પોતાના નનિહાલ પક્ષેના ઘરે હતી. ફાધર આ નાની બાળકીને પોતાના સાથે પોતાના ઘર લઈને આવ્યું હતું અને રાત્રિના સમયે એના સાથે એ દુષ્કર્મ જેવો બનાવ કર્યું હતું. લોહીથી ઉઘાડો પડ્યો પાપનો પડદો. માસૂમની તબિયત લથડતા અને ગુપ્તાંગના ભાગેથી રક્તસ્રાવ થતા સંબંધીઓને શંકા ગઈ. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાતા આ હેવાનિયતનો પર્દાફાશ થયો. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે પોક્સો અને બીએનએસની કડક કલમો હેઠળ ગુનો નોંધીને નરાધમને ઝડપવા માટે જાળ બિછાવી. નાની બાળકીના રિલેટિવ્સને થોડી શંકાસ્પદ લાગ્યું અને છોકરીના ગુપ્તાંગના ભાગે લહુ જેવું કંઈ આવ્યું હતું. એના ધ્યાનમાં લેતા એના રિલેટિવ્સ એને તુરંત જ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે નાની બાળકીની સિચ્યુએશન સ્ટેબલ છે અને એ સારવાર હેઠળ છે અને ફાધરને એક્યુઝ તરીકે ડિટેન કરવામાં આવ્યું છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે પોક્સો કલમ હેઠળ અને આગળની તપાસ જારી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની મદદથી કલાકોમાં જ આ કળયુગી બાપ ખાખીના સકંજામાં આવી ગયો. હવે પોલીસ સમગ્ર ઘટનાની કડીઓ જોડવા અને કેસ સાથે સંકળાયેલા તમામ પાસાની તપાસ કરી રહી છે. પોલીસે આ ગંભીર કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે અને હવે તપાસના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ સ્પેસમાં વ્યાપેલી સાયબર લૂંટ અને હેકિંગ સિન્ડિકેટ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે 1800 કિલોમીટર દૂર ઝારખંડમાં ઐતિહાસિક ઓપરેશન પાર પાડ્યું. નકલી એપીકે ફાઇલથી મોબાઈલ હેક કરીને લાખો રૂપિયા પડાવતી મની મ્યુલ ગેંગને ઝડપવા માટે સુરત પોલીસે વેશ પલટો કર્યો અને ગિરિડીહમાંથી 2 સાતીર ઠગોને દબોચી લીધા છે. ઓપરેશન ઝારખંડ.
સાયબર સિન્ડિકેટ પર ખાખીની સજ્જડ સ્ટ્રાઇક. 1800 કિલોમીટર દૂર સાયબર સ્ટ્રાઇક. વેશ પલટો કરીને સાયબર સર્ચ. પરંતુ સાયબર ગ્રેવયાર્ડ બનેલા ઝારખંડના ગિરિડીહમાં જ્યારે સુરત સાયબર સેલની છુપી ટીમો ઉતરી ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગળામાં કેસરી ગમછા, હાથમાં શેરડીનો જ્યુસ, નાળિયેર પાણી અને શાકભાજીની લારીઓ. ફેરિયા બનેલા સુરત પોલીસના જાંબાઝોએ 4 દિવસ સુધી અજાણ્યા પ્રદેશમાં ભ્રમણ કરી 1800 કિલોમીટર દૂર બેઠેલા સાયબર સિન્ડિકેટના બેનાસ્તા ફરતા મની મ્યુલ મોહરાઓને રડારમાં લીધા અને ફિલ્મી ઢબે દબોચી લીધા. ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી, 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે. બંને આરોપીઓ છે, પહેલાનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે. એ બંને મની મ્યુલ આરોપીઓ છે. સો એપીકે ફાઇલમાં ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો. એપીકે ફાઇલથી હેકિંગ, 10.65 લાખની ડિજિટલ લૂંટ. આ આખી ડિજિટલ સિન્ડિકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નવેમ્બર 2025માં સુરતના એક નાગરિકના આઈસીઆઈસીઆઈ એકાઉન્ટને અજાણી એપીકે લિંક મારફતે રિમોટલી એક્સેસ કરી માલવેર ઇન્જેક્ટ કરીને 10.65 લાખથી વધુની રકમ વિવિધ બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. ટેકનિકલ એનાલિસિસમાં ખુલાસો થયો કે ઠગો બેંક કેવાયસીના નામે માલવેર લિંક મોકલી ઓટીપી અને બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ ચોરી લેતા હતા. રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ 2 આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડીહ ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું. 65 લાખથી વધુના શંકાસ્પદ ડાયવર્ઝન. પકડાયેલા મની મ્યુલ રૂપલાલ મંડલ અને મુકેશ મંડલના બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. 3% અને 4% કમિશનની લાલચે ખોલાવાયેલા એચડીએફસી અને એક્સિસ બેંકના ખાતાઓમાં 65 લાખથી વધુનું શંકાસ્પદ મની ટ્રેલ ટ્રાન્સફર સામે આવ્યું છે, જેમાંથી મોટાભાગના નાણાં એટીએમ અને ચેક મારફતે રોકડા ઉપાડી લેવાયા હતા. ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે. અગાઉ પકડાયેલા ઝિયાઉર રહેમાન અને રાજેશ્વર સ્વાઈન બાદ હવે આ 2 મની મ્યુલ્સની ધરપકડથી સમગ્ર દેશવ્યાપી સાયબર નેટવર્કના અકાઉ સુધી પહોંચવા સુરત પોલીસે તપાસના તાર વિસ્તાર્યા છે. સાયબર સેલે લોકોને ચેતવણી આપી છે કે વોટ્સએપ કે એસએમએસ થી મળતી અજાણી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરો. બેંક કે સરકારી સંસ્થા કેવાયસી માટે એપીકે મોકલતી નથી અને જો સાયબર ફ્રોડ થાય તો વિલંબ નહીં, તરત 1930 પર ફરિયાદ કરો, કારણ કે સાયબર ક્રાઇમમાં સમયસરનો રિપોર્ટ નાણાં ફ્રીઝ કરાવવાની શક્યતા વધારી શકે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ચોખાના કટ્ટાની આડમાં કરોડોના નશાનો માલ અને ટ્રકમાં છુપાયેલું આંતરરાજ્ય નેટવર્ક. સુરત એલસીબીએ 4 કરોડથી વધુના પોસ્ટ ડોડા ઝડપી 1 આરોપીની ધરપકડ કરી છે અને 2ને વોન્ટેડ જાહેર કર્યા. ચોખાના કટ્ટા નીચે કરોડોનો કાળો માલ, 4 કરોડનો નશો, ખાખીનો ધડાકો. હાઈવે પર પોસ્ટ ડોડાનો પર્દાફાશ. નેશનલ હાઈવે પર દોડતી એક શંકાસ્પદ આઈસર ટ્રક અને અંદર છુપાવેલું નશાનું સામ્રાજ્ય. મધ્યપ્રદેશના રતલામથી ઉપડેલો નશાનો સોદો જ્યારે ગુજરાતની સરહદ વટાવી રાજસ્થાન તરફ સરકી રહ્યો હતો ત્યારે સુરત એલસીબીની તીક્ષ્ણ નજરે આ શાતિર કારસો ઝડપી પાડ્યો. ચોખાના પાપડની આડમાં છુપાવાયેલો કરોડોનો કાળો માલ હાઈવે પર જ અટકાવી દેવાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા
એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે. તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે. રતલામથી રાજસ્થાન ગુજરાત બન્યું ટ્રાન્ઝિટ રૂટ. 70,000ની લાલચ, આંતરરાજ્ય સિન્ડિકેટ. માત્ર 70,000 રૂપિયાની લાલચે ડ્રાઈવર સુનિલ બિશ્નોઈ આ ડેન્જરસ મિશનનો મોહરો બન્યો હતો. એમપીથી માલ ભરી ધુલિયા હજીરા રૂટ પરથી ચકમો આપી રાજસ્થાન પહોંચવાની આખી સ્ક્રિપ્ટ તૈયાર હતી, પરંતુ સ્મગલરોની આ ચાલબાજીને પોલીસે પળવારમાં ધૂળધાણી કરી નાખી. રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટ ડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટ ડોડાનો છુપાવી શકાય. અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે. નશાનો આકા કોણ? વોન્ટેડની તપાસ તેજ. આ કોઈ સાધારણ ખેપ નહોતી, પણ મધ્યપ્રદેશથી રાજસ્થાન સુધી ફેલાયેલું આંતરરાજ્ય ડ્રગ નેટવર્ક હતું, જેનો મુખ્ય સૂત્રધાર જોધપુરનો સુમેરરામ દેવારામ બિશ્નોઈ અને રતલામનો તેનો સાગરીત અત્યારે પણ ફરાર છે. જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે. એમનું ફરિયાદની અંદર નામ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા. એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. કરોડો રૂપિયાના નશાના કારોબારમાં મની ટ્રેલ અને મુખ્ય આકાઓ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ નેટવર્કના તાર ગુજરાતના કોઈ મોટા ડ્રગ લોર્ડ સાથે જોડાયેલા છે? તે રહસ્ય પરથી પડદો ઊંચકાવવો હજુ બાકી છે. કામરેજથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એક ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સજાગ રહો. જમ્મુ કાશ્મીર